નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના વિડીયોમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પોલીસ કોન્સ્ટેબલનું મોડેલ પેપર, જે મોસ્ટ આઈએમપી મોડેલ પેપર છે, તેની આપણે ચર્ચા કરવાના છીએ. જે વર્ષ 2026માં આવનાર પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ્સ માટે મોસ્ટ આઈએમપી મોડેલ પેપર છે. તો વિદ્યાર્થી મિત્રો, મોડેલ પેપરને સંપૂર્ણપણે જોવા નમ્ર વિનંતી. અને મારી ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. વિદ્યાર્થી મિત્રો, આજના મોડેલ પેપરમાં 100 MCQ જોવાના છે, જે આવનારી LRDની પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરી. પ્રશ્ન નંબર 1 જોઈ. ગુજરાતમાં સૌથી વધુ ડુંગળીનું વાવેતર અને ઉત્પાદન કયા જિલ્લામાં કરવામાં આવે છે? સાચો જવાબ છે ઓપ્શન સી, ભાવનગરમાં. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 2 જોઈ. ગુજરાતમાં શહેરી વિસ્તારમાં લીલોતરીમાં વધારો કરવા કઈ યોજના અમલમાં મૂકવામાં આવી છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, નગર નંદવન યોજના. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 3. ગુજરાતમાં ઘાસ સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? ગુજરાતમાં ઘાસ સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? સાચો જવાબ છે ઓપ્શન સી, રાજકોટ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 4. અસત્ય શોધો. જેનો સાચો જવાબ છે ઓપ્શન સી, અસત્ય છે. સુરત, ડાંગ, નવસારી અને વલસાડમાં સૂકા પાનખર જંગલોનું પ્રમાણ વધુ છે. આ વિધાન ખોટું છે. તો સાચા વિધાન ક્યાં છે તે જોઈએ આપણે. ગુજરાતમાં ભેજવાળા પાનખર જંગલોમાં 50% વૃક્ષ સાગના છે. આ વિધાન સાચું છે. ત્યાર પછી 60થી 120 સેમી વરસાદ ધરાવતા પ્રદેશમાં સૂકા પાનખર જંગલો આવેલા છે. આ વિધાન સાચું છે. ત્યાર પછી સવાના પ્રકારનું જેવું ઘાસ ગુજરાતમાં સૂકા પાનખર જંગલોમાં ઉગે નીકળે છે. આ વિધાન પણ સાચું છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 5. ગુજરાતમાં મેંગ્રુવ જંગલોમાં કયા પ્રકારના વૃક્ષ જોવા મળે છે? સાચો જવાબ છે ચેર પ્રકારના વૃક્ષ જોવા મળે છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 6 જોઈ. અસત્ય વિધાન શોધો. નીચેનામાંથી અસત્ય કયું છે તે શોધવાનું છે. સાચો જવાબ છે ઓપ્શન ડી, અસત્ય છે. ગુજરાતમાં ડાંગમાં સૌથી વધુ લાકડા વહોરવાની મિલ આવેલી છે. આ વિધાન ખોટું છે. તો સાચા વિધાન જોઈ. વડોદરા જિલ્લાના પીપળેશ ગામે લાખ માટેનું સંશોધન કાર્ય હાથ ધરાયું છે. ત્યાર પછી ગુજરાતમાં વાંસનું ઉત્પાદન ડાંગ અને રાજપીપળાના જંગલોમાં થાય છે. ત્યાર પછી રતનજિયોતમાંથી તેલ મેળવવા રાજકોટ ખાતે ઔદ્યોગિક વસાહત શરૂ કરવામાં આવી છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 7. અસત્ય વિધાન શોધવાનું છે. સાચો જવાબ ઓપ્શન ડી, અસત્ય છે. વાના રોગ માટેનું ઉત્તમ ઔષધ રાયના ઘાસ વલસાડની પારનેરાની ટેકરીઓ અને સાપુતારા ખાતેથી મળી આવે છે. ત્યાં પછી આપણે સત્ય જોઈ. અમદાવાદના બાવળા, બારેજડી તથા સુરતના ગંગાધારમાં કાગળની મિલો આવેલી છે. ત્યાં પછી સોનગઢ પાસે સેન્ટ્રલ પલ્પ મિલ આવેલી છે, જે રેયોન ઉદ્યાન માટે સંકળાયેલ છે. ત્યાં પછી ગુજરાતમાં દિવાસળી બનાવવાના કારખાના જૂનાગઢ અને રાજપીપળા ખાતે આવેલા છે. ત્રણેય વિધાનો સાચા છે. ત્યાં પછીનો પ્રશ્ન નંબર 8 જોઈ. નીચેનામાંથી કયા પક્ષીની વસ્તીમાં ગુજરાત દેશમાં બીજા ક્રમ ધરાવે છે? નીચેનામાંથી કયા પક્ષીની વસ્તીમાં ગુજરાત દેશના બીજા ક્રમે ધરાવે છે?
સાચો જવાબ છે સારસ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 9. જોડકા જોડો લુપ્ત પ્રાણી અને વર્તમાનમાં ક્યાં જોવા મળે છે તેના જોડકા જોઈએ આપણે. પ્રશ્ન નંબર 9. સાચો જવાબ છે ઓપ્શન એ. જેમાં જોઈએ આપણે ઘોરાડ. ઘોરાડ કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં જોવા મળે છે. ત્યાર પછી શાહી મુમ્મસ જે કચ્છના રણમાં જોવા મળે છે. ત્યાર પછી ગિરનારી ગીધ જે ઉત્તર ગુજરાતમાં જોવા મળે છે. ત્યાર પછી લીલી સિરકીર જે વલસાડમાં જોવા મળે છે. મોસ્ટ આઈએમપી જોડકું છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 10. ગુજરાતમાં એકમાત્ર ગેમ રિઝર્વ ક્યાં આવેલું છે? ગુજરાતમાં એકમાત્ર ગેમ રિઝર્વ ક્યાં આવેલું છે? સાચો જવાબ છે ઓપ્શન ડી છારી ઢંઢ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 11. દેશમાં કુલ પશુધનની દ્રષ્ટિએ ગુજરાતનું સ્થાન કેટલામું છે? દેશમાં કુલ પશુધનની દ્રષ્ટિએ ગુજરાતનું સ્થાન કેટલામું છે? સાચો જવાબ છે 10મું. ત્યાર પછીના જોડકા છે પાછા. પ્રશ્ન નંબર 12. જેમાં ગીર અભયારણ્ય જે ગીર સોમનાથમાં આવેલું છે. ત્યાર પછી ડેડિયાપાડા અભયારણ્ય નર્મદામાં આવેલું છે. ત્યાર પછી બરડીપાડા અભયારણ્ય ડાંગમાં આવેલું છે. રામપરા અભયારણ્ય મોરબીમાં આવેલું છે. ત્યાર પછી ખીજડીયા અભયારણ્ય જામનગરમાં આવેલું છે. મોસ્ટ આઈએમપી. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 13. અસત્ય વિધાન શોધો. સાચો જવાબ ઓપ્શન સી અસત્ય છે. ગુજરાતમાં ડાંગી જાતિની ગાય સૌથી વધુ દૂધ આપતી ગાય છે. આ વિધાન ખોટું છે. સાચા વિધાન જોઈ. સૌથી વધુ દૂધાળા પશુઓ ખેડા જિલ્લામાં છે પણ સૌથી વધુ ભેંસ મહેસાણામાં છે. ત્યાર પછી સૌથી વધુ ઘાસચારો કચ્છના બંને વિસ્તારમાં થાય છે. ત્યાર પછી ગુજરાતમાં જાફરાબાદી જાતિની ભેંસ સૌથી વધુ દૂધ આપતી ભેંસ છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. 14 જોડકા જોડવાના છે. ગીર ગાય મોરબી. ત્યાર પછી કાંકરેજી ગાય થરાદ. ગીર ગાય મોરબી. ત્યાર પછી કાંકરેજી ગાય થરાદ. સુરતી ભેંસ નવસારી. ત્યાર પછી મહેસાણી ભેંસ દાંતીવાડા. ત્યાર પછી પાડા અને સાંઢ ગાંધીનગર. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 15. ગુજરાતમાં કઈ જાતના ઘેટા સૌથી વધુ ઊન આપે છે? સાચો જવાબ છે પાટણવાળી. ત્યાર પછી અસત્ય વિધાન શોધો. ઓપ્શન બી અસત્ય છે. ગુજરાતમાં સૌપ્રથમ દૂધ સહકારી મંડળીની સ્થાપના 1939માં તત્કાલીન ખેડા જિલ્લામાં આણંદ ખાતે થઈ હતી. આ વિધાન ખોટું છે. સત્ય વિધાન જોઈએ આપણે. દૂધ ઉત્પાદનની દ્રષ્ટિએ ગુજરાત દેશમાં 5મા સ્થાન ધરાવે છે. ત્યાર પછી અમૂલની સ્થાપના યુનિસેફની સહાયથી 1955માં થઈ. ત્યાર પછી સમગ્ર ભારતમાં માત્ર અમૂલ ડેરી જ ખાદ્ય કેસીનનું ઉત્પાદન કરે છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. જોડકું છે. પશુદાન કારખાના અને સ્થળ વિશેના જોડકા જોઈએ આપણે. પ્રશ્ન નંબર 17. અમૂલ દાણ
કંજરી ખાતે આવેલ છે. ત્યાર પછી સાગરદાણ, બોરિયાવી, ત્યાર પછી બનાસદાણ, પાલનપુર, સાબરદાણ, હિંમતનગર. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ 18. ગુજરાતમાં મત્સ્ય ઔદ્યોગિક એસ્ટેટની સ્થાપના ક્યાં કરવામાં આવી છે? સાચો જવાબ છે ઓખા ખાતે. ત્યાર પછીનો અસત્ય વિધાન શોધો. સી. માછલા ઉત્પાદનની દ્રષ્ટિએ ગુજરાત ભારતમાં પશ્ચિમ બંગાળ પછી બીજું સ્થાન ધરાવે છે. આ વિધાન ખોટું છે. સાચું વિધાન જોઈ. દ્વારકા નજીકનું મત્સ્ય કેન્દ્ર દેશના ઉત્તમ મત્સ્ય કેન્દ્રોમાંનું એક ગણાય છે. ત્યાર પછી સૌથી વધુ યાંત્રિક બોટ જૂનાગઢ અને પોરબંદર જિલ્લામાં આવેલી છે. ત્યાર પછી ઓખા અને વેરાવળ બંદર વચ્ચેના સમુદ્ર કાંઠે વ્હેલ શાર્ક જોવા મળે છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન નંબર 20. ખનિજ ઉત્પાદનની દ્રષ્ટિએ ગુજરાત દેશમાં કયું સ્થાન ધરાવે છે? ખનિજ ઉત્પાદનની દ્રષ્ટિએ ગુજરાત દેશમાં કયું સ્થાન ધરાવે છે? સાચો જવાબ છે 6થું. ત્યાર પછી 21મો પ્રશ્ન. ધાતુઓને પીગાળવા માટે કયા ખનિજનો ઉપયોગ થાય છે? ધાતુઓને પીગાળવા માટે કયા ખનિજનો ઉપયોગ થાય છે? સાચો જવાબ છે ફ્લોરોસ્પાર. ત્યાર પછીનો પ્રશ્ન. ડોલોમાઇટના ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં કયું સ્થાન ધરાવે છે? ડોલોમાઇટના ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં કયું સ્થાન ધરાવે છે? સાચો જવાબ છે 3જું સ્થાન. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 23. અસત્ય વિધાન શોધો. ઓપ્શન સી ખોટું વિધાન છે. ગુજરાત દેશમાં કુલ ઉત્પાદનમાંથી 86.69% સોડા એશનું ઉત્પાદન કરે છે. આ વિધાન ખોટું છે. સાચા વિધાન જોઈએ આપણે. ગુજરાતમાં સૌથી વધુ ચૂનાના પથ્થર કચ્છ જિલ્લામાંથી મળે છે. સોડા એશ ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં પ્રથમ સ્થાન ધરાવે છે. ભારતનું અકીકનું ઉત્પાદન એકમાત્ર ગુજરાત રાજ્યમાં જ થાય છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 24. લીલા રંગનો આરસ એવો ડોલોમાઇટ ગુજરાતમાં છોટાઉદેપુર જિલ્લાના કયા જિલ્લામાંથી મળી આવે છે? સાચો જવાબ છે છોટાઉદેપુરમાંથી. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 25. કયા ખનિજનો જથ્થો પનાલા ડિપોઝિટ કહેવાય છે? સાચો જવાબ છે કેલ્સાઇટ. ત્યાર પછીનો પ્રશ્ન 26. ભારતમાં ચિનાઈ માટેનું સૌથી મોટું ક્ષેત્ર કયું છે? સાચો જવાબ છે અરસોડિયા. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન 27. ગુજરાતમાં અગ્નિજીત માટીનો સૌથી વધુ અનામત જથ્થો ક્યાં આવેલો છે? સાચો જવાબ છે મૂડી ખાતે. ત્યાર પછી 28. મેંગલોરી નળિયા બનાવવા માટે નીચેનામાંથી કોનો ઉપયોગ સૌથી વધુ થાય છે? સાચો જવાબ છે પ્લાસ્ટિક ક્લે. ત્યાર પછીનો 29. ગુજરાતમાં સૌથી વધુ ચિરોડીનું ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? સાચો જવાબ છે દેવભૂમિ દ્વારકા. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 30. ચિરોડીના ઉત્પાદનમાં ગુજરાત કયું સ્થાન ધરાવે છે? સાચો જવાબ છે 3જું. ત્યાર પછી 31. તાપી નદી ઉપર કઈ પરિયોજના આવેલી છે? સાચો જવાબ છે કાકરાપાર. ત્યાર પછી ખાંડના શુદ્ધિકરણમાં કયા ખનિજનો ઉપયોગ થાય છે? ખાંડના શુદ્ધિકરણમાં કયા ખનિજનો ઉપયોગ થાય છે? સાચો જવાબ છે તાંબુ. ત્યાર પછીનો 33મો પ્રશ્ન. ગુજરાતમાં લિગ્નાઇટનો સૌથી વધુ જથ્થો કયા ક્ષેત્રમાં છે? સાચો જવાબ છે પાંદરો ખાતે. ત્યાર પછીનો. ગુજરાતમાં સૌપ્રથમ ખનિજ તેલ અને કુદરતી વાયુ ક્યારે અને ક્યાંથી મળી આવ્યો છે?
ગુજરાતમાં સૌપ્રથમ ખનિજ તેલ અને કુદરતી વાયુ ક્યારે અને ક્યાંથી મળી આવ્યો? સાચો જવાબ છે ઓપ્શન ડી, 1958 લુણેજ ખાતેથી. ત્યાં પછીનો અસત્ય શોધો. ઓપ્શન ડી, ગાંધીનગર પાસે કુડાસણ ખાતે 1 મેગાવોટનો સોલાર પાવર પ્લાન્ટ આવેલો છે. આ વિધાન ખોટું છે. સાચા વિધાન, ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લામાં વાવ તાલુકાના રાધાનેસડા ગામે સોલાર પાર્ક સ્થાપવામાં આવ્યો છે. આ વિધાન સાચું છે. ગુજરાત દેશમાં સૌથી વધુ સૂર્ય શક્તિ મેળવતું રાજ્ય છે. ત્યાં પછીનો પ્રશ્ન નંબર 36, અસત્ય વિધાન શોધો. ગુજરાતમાં સૌથી વધુ પાતાળ કૂવા મહેસાણામાં આવેલા છે. આ વિધાન ખોટું છે. ગુજરાતમાં સૌથી વધુ કૂવા જૂનાગઢમાં છે. ગુજરાતમાં સૌથી વધુ કૂવા દ્વારા સિંચાઈ મહેસાણામાં થાય છે. ગુજરાતમાં સૌથી વધુ તળાવ દ્વારા સિંચાઈ આણંદ અને ખેડા જિલ્લામાં થાય છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન નંબર 37, નદી અને સિંચાઈ યોજનાના જોડકા જોડો. મેસ્વો, મેસ્વો, શ્યામ સરોવર, શેત્રુજી, રાજસ્થલી, ત્યાં પછી અંબિકા, મધર ઇન્ડિયા, લીમડી ભોગાવો, થોરિયારી અને વઢવાણ ભોગાવો, ધોળી ધજા, મોસ્ટ આઈએમપી. ત્યાં પછીનો પાછું જોડકું છે સિંચાઈ અને જિલ્લા માટેનું 38, કડાણા મહીસાગર જિલ્લામાં છે. ત્યાં પછી ઉકાઈ સુરત જિલ્લામાં છે. ત્યાં પછી ખોડિયાર અમરેલીમાં છે. ત્યાં પછી વાત્રક ડેમ જે અરવલ્લીમાં આવેલું છે. ત્યાં પછી ગુહાઈ ડેમ જે સાબરકાંઠામાં આવેલ છે. ત્યાં પછીનો નેક્સ્ટ પ્રશ્ન નંબર 39, સરદાર સરોવર બંધનો શિલાન્યાસ ક્યારે કરવામાં આવ્યો? સાચો જવાબ 1961. ત્યાં પછી સરદાર સરોવર બંધની કુલ કેટલા મેગાવોટ વીજળી ઉત્પન્ન થશે? સરદાર સરોવર બંધથી કુલ કેટલા મેગાવોટ વીજળી ઉત્પન્ન થશે? સાચો જવાબ 1450 મેગાવોટ. ત્યાં પછી 41મો પ્રશ્ન, અખિલ ભારતીય જમીન અને જમીન ઉપયોગિતા સંસ્થા અનુસાર ગુજરાતમાં કેટલા પ્રકારની જમીનો આવેલી છે? સાચો જવાબ છે 7 પ્રકારની. ત્યાં પછીનો પ્રશ્ન નંબર 42, ગુજરાતમાં કુલ કેટલા એગ્રો ક્લાઇમેટ ઝોન એટલે કે ખેત આબોહવાકીય પ્રદેશો આવેલા છે? 8. ત્યાં પછીનો પ્રશ્ન નંબર 43, મગફળીના પાક માટે કયા પ્રકારની જમીન અનુકૂળ આવે છે? મગફળીના પાક માટે કયા પ્રકારની જમીન અનુકૂળ આવે છે? સાચો જવાબ છે ઓપ્શન સી, મધ્યમ કાળી કપાસની જમીન. ત્યાં પછીનો અસત્ય વિધાન 44મો, ઘઉં ડાંગર કપાસ એ ક્ષાર પોષણ પાક છે. આ વિધાન ખોટું છે. ત્યાં પછી જોલીફ્લોરા અને કેસુરિયાના એ ક્ષાર પોષક વૃક્ષ છે. ત્યાં પછી જમીન સુધારણા માટે જીપ્સમ, ગંધક અને મોલાસીસનો ઉપયોગ થાય છે. ગુજરાતમાં સૌથી વધુ ખેતી હેઠળની જમીન બનાસકાંઠા જિલ્લામાં જ્યારે સૌથી ઓછી કચ્છ જિલ્લામાં આવેલ છે. ત્યાં પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ 45મો, અસત્ય વિધાન શોધો. સાચો જવાબ છે ત્રણેય આપેલા સાચા છે. ગુજરાતની જમીનોમાં પોટાશ અને ફોસ્ફરસનું તત્વ ઓછું છે જ્યારે નાઇટ્રોજન વધુ છે. ગુજરાતના જંગલો હેઠળની સૌથી વધુ જમીન ડાંગ જિલ્લામાં આવેલ છે.
ત્યાર પછી ગુજરાતમાં સૌથી વધુ ગોચર જમીન જુનાગઢ અને ગીર સોમનાથમાં આવેલ છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી 46મો પ્રશ્ન, ગુજરાતમાં કયા ધાન્ય પાકનું ઉત્પાદન સૌથી વધુ પ્રમાણમાં થાય છે? સાચો જવાબ છે ઘઉં. ત્યાર પછી નીચેનામાંથી કયો ખરીફ પાક નથી? સાચો જવાબ ઓપ્શન ડી, જવ ખરીફ પાક નથી. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન 48, નીચેનામાંથી કયો રવિ પાક છે? સાચો જવાબ છે ચણા એ રવિ પાક છે. ત્યાર પછી 49, ગુજરાત ભારતમાં ઘઉંના ઉત્પાદન અને વાવેતરમાં કયો ક્રમ ધરાવે છે? સાચો જવાબ છે 7મો ક્રમ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 50, ગુજરાતમાં ડાંગની કુશકીમાંથી તેલ બનાવવાના કારખાના ક્યાં આવેલા છે? ગુજરાતમાં ડાંગરની કુશકીમાંથી તેલ બનાવવાના કારખાના ક્યાં આવેલા છે? સાચો જવાબ છે બાવળા, સુરત. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન 51, જોડકા જોડવાના છે પાક અને સંકર જાતના. સાચો જવાબ છે આમાં સી. જોઈએ આપણે ઘઉં માટે અરણેજ છે સંકર જાત. ત્યાર પછી ડાંગર માટે નવા ગામ છે. ત્યાર પછી બાજરી માટે HB1 છે. ત્યાર પછી જુવાર માટે CHS1 છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન 52, પ્રશ્ન નંબર 52, જુવારના પાક માટે નીચેનામાંથી કયું વાક્ય સત્ય નથી? સાચો જવાબ ઓપ્શન બી, ગુજરાતમાં સૌથી વધુ જુવારનું ઉત્પાદન ભાવનગરમાં જ્યારે સૌથી ઓછું વાવેતર સુરતમાં થાય છે. આ વિધાન સત્ય નથી. ત્યાર પછી સત્ય વિધાન જોઈએ આપણે. જુવારનો પાક 60થી 100 સેમી વરસાદવાળા પ્રદેશમાં લેવાય છે. જુવારના પાક માટે મધ્યમ કાળી કપાસની જમીન માફક આવે છે. ત્યાર પછી 53, અસત્ય વિધાન શોધો. તમાકુના ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં પ્રથમ સ્થાન ધરાવે છે. આ વિધાન ખોટું છે. ભારત તથા એરંડાના ઉત્પાદનમાં 80% ઉત્પાદન ગુજરાત કરે છે. આ વિધાન સાચું છે. ભારતમાં તલના કુલ ઉત્પાદનમાં 21% ફાળો ગુજરાતનો છે. આ વિધાન સાચું છે. કપાસના વાવેતરમાં ગુજરાત પ્રથમ સ્થાને જ્યારે ઉત્પાદનમાં બીજું સ્થાન ધરાવે છે. આ વિધાન સાચું છે. ત્યાર પછી જોડકા જોડવાના છે પાક અને સંકર જાતના. 54, કપાસ માટે દેવી તેજ. મગફળી પંજાબ. ત્યાર પછી તમાકુ આણંદ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 55, ચિકારા અભયારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? ચિકારા અભયારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? સાચો જવાબ છે ઓપ્શન સી, કચ્છમાં. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 56, અસત્ય વિધાન શોધો. આપેલ પૈકી એક પણ નહીં, બધા વિધાનો સત્ય છે. ભારતમાં વરિયાળી કુલ ઉત્પાદનની 82% વરિયાળી ગુજરાત ઉત્પાદન કરે છે. જીરાના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવે છે. સેવંતીના ફૂલોના ઉત્પાદનમાં ગુજરાત 12મા ક્રમે છે. સેવંતીના ફૂલોના ઉત્પાદનમાં ગુજરાતનો ક્રમ 12મો છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 57, ગુજરાતમાં સૌપ્રથમ સુતરાઉ કાપડની મિલની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? સાચો જવાબ છે 1861. ત્યાર પછી અસત્ય વિધાન શોધો. લઘુ ઉદ્યોગની દ્રષ્ટિએ વડોદરા પ્રથમ સ્થાન ધરાવે છે. આ વિધાન ખોટું છે. ત્યાર પછી ગુજરાતમાં તેના કુલ ઔદ્યોગિક ઉત્પાદનમાં સૌથી વધુ પેટ્રોકેમિકલ્સનું ઉત્પાદન થાય છે. દેશનું પ્રથમ ગેસ આધારિત સ્પોન્જ આયર્નનું કારખાનું હજીરા સુરત ખાતે શરૂ કરવામાં આવ્યું હતું. શેરડીના ઉત્પાદનમાં ગુજરાતનું સ્થાન 6થું છે.
ત્યાર પછીનો 59, અસત્ય વિધાન શોધો. હોજિયારીના કાપડની અરુણોદય મિલ અમદાવાદમાં આવેલી છે. આ વિધાન ખોટું છે. ગુજરાતમાં ઝરી ઉદ્યોગનું મોટું કેન્દ્ર સુરતમાં છે. વડોદરા અને જામનગર ગરમ કાપડના ઉદ્યોગના કેન્દ્રો છે. ત્યાર પછી ગુજરાતમાં એન્જિનિયરિંગ ઉદ્યોગનું સૌથી મોટું કેન્દ્ર અમદાવાદ છે. ત્યાર પછીનો 60 નંબરનો પ્રશ્ન, અલંગ ઉપરાંત કયા સ્થળે ગુજરાતમાં જહાજ ભાંગવાનો ઉદ્યોગ વિકાસ પામ્યો છે? સાચો જવાબ છે સચાણા, જામનગર જિલ્લો. ત્યાર પછી 61, ગુજરાતમાં સાયકલ લિમિટેડનું કારખાનું ક્યાં આવેલું છે? સાચો જવાબ છે ઓપ્શન સી, હાલોલ, પંચમહાલ જિલ્લામાં. ત્યાર પછી 62, નીચેનામાંથી કયા સ્થળે લાર્સન એન્ડ ટુબ્રોના સ્ટીલ સ્ટ્રક્ચરના કારખાના આવેલા નથી? સાચો જવાબ છે કલોલ ખાતે નથી. કંડલા, હજીરા અને અંકલેશ્વર ખાતે આવેલા છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ 63, ગુજરાતમાં પિરોટન ટાપુ ક્યાં આવેલા છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, બેટ દ્વારકા ટાપુ પાસે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 64, ગુજરાત કોમ્યુનિકેશન એન્ડ ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડનું એકમ ક્યાં આવેલું છે? સાચો જવાબ છે વડોદરા. ત્યાર પછી 65, જોડકા જોડવાના છે ઉદ્યોગ અને સ્થળના. પ્રશ્ન નંબર 65, ટર્બાઇન હાલોલ ખાતે, ઇલેક્ટ્રિક ઘડિયાળ મોરબી ખાતે, રેલવે કોચ સાવલી ખાતે, ખેતીના સાધનો જુનાગઢ ખાતે, ત્યાર પછી વોટર હીટર સુરત ખાતે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન. ત્યાર પછીનો ઇન્ડસ્ટ્રી અને સ્થળ વિશે જોડકા જોડવાના છે. પ્રશ્ન નંબર 66, ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ જે વડોદરા ખાતે છે. તે પછી ગુજરાત ઓક્સિજન લિમિટેડ જે લીંબડી ખાતે આવેલ છે. તે પછી ગુજરાત હેવી કેમિકલ્સ લિમિટેડ જે સૂત્રાપાડા ખાતે આવેલ છે. તે પછી ઇન્ડિયન કેમિકલ્સ જે ઓઢવ ખાતે આવેલ છે. મોસ્ટ આઈએમપી. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 67, સલ્ફર બ્લેક ડાયના ઉત્પાદનમાં ગુજરાત કયું સ્થાન ધરાવે છે? સાચો જવાબ છે પ્રથમ. ત્યાર પછી ગુજરાતનો સૌપ્રથમ પેટ્રોકેમિકલ સંકુલ ક્યારે અને ક્યાં સ્થાપવામાં આવ્યું? સાચો જવાબ છે વડોદરા, 1969માં. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 69, આઈપીસીએલનું પૂર્ણ નામ જણાવો. આઈપીસીએલનું પૂર્ણ નામ જણાવો. સાચો જવાબ છે ઓપ્શન સી, ઇન્ડિયન પેટ્રોકેમિકલ્સ એન્ડ કોર્પોરેશન લિમિટેડ. ત્યાર પછી 70, પેટ્રોફિલ્સ દ્વારા સ્થપાયેલા દેશનો સૌથી મોટો નાયલોન પ્લાન્ટ એવો નાયલોન 6 ક્યાં આવેલ છે? સાચો જવાબ છે વડિયા, ભરૂચ ખાતે. ત્યાર પછી 71મો પ્રશ્ન, ભારતીય ખેડૂત સહકારી ખાતર ઉદ્યોગ મંડળી કયા નામે ઓળખાય છે? સાચો જવાબ છે ઇફકોના નામે ઓળખાય છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 72, જીએનએફસી કારખાનાની સ્થાપના ક્યારે કરવામાં આવી? સાચો જવાબ છે 1981. ત્યાર પછી જોડકા કારખાના અને સ્થળના છે. 73, ગુજરાત અંબુજા સિમેન્ટ લિમિટેડ ક્યાં આવેલ છે? તો કે કોડીનાર, સોમનાથ ખાતે. ત્યાર પછી નર્મદા સિમેન્ટ ફેક્ટરી ક્યાં આવેલ છે?
તો કે ભરૂચ ખાતે. ત્યાર પછી અલ્ટ્રાટેક સિમેન્ટનું કારખાનું ક્યાં આવેલ છે? તો કે જાફરાબાદ, અમરેલીમાં. ત્યાર પછી ગુજરાત હિમાલયા સિમેન્ટ કંપની ક્યાં આવેલ છે? રાણાવાવ, પોરબંદર. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 74. ગુજરાતમાં સૌપ્રથમ ખાંડનું કારખાનું ક્યાં સ્થાપવામાં આવ્યું? સાચો જવાબ છે બારડોલી. ત્યાર પછી ગુજરાતમાં સેનેટરી સેવર્સનું સૌથી વધુ ઉત્પાદન ક્યાં થાય છે? સાચો જવાબ થાનગઢ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 76. રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 8 નીચેનામાંથી કયા શહેર પાસેથી પસાર થતો નથી? સાચો જવાબ છે ગાંધીનગર પાસેથી પસાર થતો નથી. ત્યાર પછી 77. ગુજરાતમાં કયા પ્રકારની રેલવેનું પ્રમાણ સૌથી વધુ છે? સાચો જવાબ છે બ્રોડગેજ. ત્યાર પછી 78. ગુજરાત મેરીટાઈમ બોર્ડની સ્થાપના ક્યારે કરવામાં આવી? સાચો જવાબ 1982માં. ત્યાર પછી 79માં. નીચેનામાંથી કયું બંદર જામનગર જિલ્લામાં આવેલું નથી? સાચો જવાબ સલાયા, જામનગર ખાતે નથી આવેલું. સિક્કા, પિંડારા અને બેડી જામનગર ખાતે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 80. ગુજરાતમાં લોક ગેટની સુવિધા ધરાવતું એકમાત્ર બંદર કયું છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. 80. સાચો જવાબ છે ભાવનગર. ત્યાર પછી જોડકું જોડવાનું છે બંદર અને જિલ્લા વિશેનું. 81. રૂપેણ દેવભૂમિ દ્વારકામાં આવેલું બંદર છે. ત્યાર પછી માંગરોળ બંદર જુનાગઢમાં આવેલ છે. ત્યાર પછી વાંસી બોરસી બંદર ક્યાં આવેલ છે? નવસારી ખાતે આવેલ છે. ત્યાર પછી નારગોલ બંદર ક્યાં આવેલું છે? વલસાડમાં આવેલ છે. ત્યાર પછી પીપાવાવ ક્યાં આવેલું બંદર છે? અમરેલી ખાતે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન. ત્યાર પછીનો 82. ગુજરાત ભારતનું સૌપ્રથમ ખાનગી ક્ષેત્રે કામ કરતું થયેલું બંદર કયું હતું? સાચો જવાબ છે પીપાવાવ. ત્યાર પછી 83. નીચેનામાંથી કઈ વસ્તુના સમૂહની ગુજરાત નિકાસ કરતું નથી? સાચો જવાબ છે ખાતર, લોખંડની મશીનરી, સૂર્યમુખીનું તેલ, લોખંડનો ભંગાર. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 84. જોડકા જોડવાના છે. આદિવાસી સેવા સંસ્થા અને સ્થળ. આનંદ નિકેતન સંસ્થા ક્યાં આવેલ છે? છોટાઉદેપુર ખાતે. ભીલ સેવા મંડળ ક્યાં આવેલ છે? દાહોદ ખાતે. ત્યાર પછી રાની પરજ સેવા સભા ક્યાં આવેલ છે? વેડછી ખાતે. ત્યાર પછીનો 85. ગુજરાતમાં આર્કિયન એટલે કે ધારવાડ યુગના ખડકોના સ્થળને કયા નામે ઓળખવામાં આવે છે? સાચો જવાબ છે અરવલ્લી સ્થળ. ત્યાર પછી અસત્ય વિધાન શોધો. ઉપરોક્ત ત્રણેય વિધાનો સાચા છે. ગુજરાતનું અતુલનું રંગ રાસાયણિક કારખાનું વલસાડમાં આવેલ છે. એલેમ્બિક દવા બનાવવાનું કારખાનું વડોદરા ખાતે આવેલ છે. કેડિલાનું દવા બનાવવાનું કારખાનું અમદાવાદ જિલ્લાના સાણંદ ખાતે મૈરૈયા ગામે આવેલું છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 87. વિશ્વની મુસાફરી કરનારી યાત્રા માર્કો પોલોએ ગુજરાતના કયા બંદરની મુલાકાત લીધી હતી? સાચો જવાબ છે ખંભાતની મુલાકાત લીધી હતી. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 88. ગુજરાતના કયા પ્રદેશમાં દક્ષિણ ભારતમાં ટ્રેપ ખડકોમાંથી બનેલી રેગુર પ્રકારની જમીન જોવા મળે છે? સાચો જવાબ છે કાનમ. ત્યાર પછી 89. ગુજરાતમાં કયા બંદર નજીકનું મત્સ્ય ક્ષેત્ર દેશના ઉત્તમ મત્સ્ય ક્ષેત્રોમાંનું એક ગણાય છે? સાચો જવાબ દ્વારકા. ત્યાર પછી 90.
નીચેનામાંથી કઈ બકરીની જાત ગુજરાતમાં જોવા મળતી નથી? સાચો જવાબ છે પાટણવાળી ગુજરાતમાં જોવા મળતી નથી. ગોહિલવાળી, મહેસાણી અને સુરતી જોવા મળે છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 91 જોડકા છે. ડુંગરમાળા અને સૌથી ઊંચા શિખર વિશે. તેમાં જોઈ માંડવડીની ટેકરી જે ચોટીલા ખાતે આવેલ છે. ત્યાર પછી ગિરનાર, ગુરુ શિખર, ત્યાર પછી ગિરનાર ટેકરી, સરકલા, રાજપીપળાની ટેકરી, માથાસર, ત્યાર પછી બરડો ડુંગર, આભપરા. મોસ્ટ આઈએમપી જોડકું છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ 92 જૈવ આરક્ષિત ક્ષેત્ર અભયારણ્ય નેશનલ પાર્ક અને જિલ્લા વિશેના જોડકા જોઈ. 92 પ્રશ્ન નંબર. બ્લેકબગ નેશનલ પાર્ક જે ભાવનગરમાં આવેલ છે. ત્યાર પછી ઘોડખર અભયારણ્ય સુરેન્દ્રનગરમાં આવેલ છે. ત્યાર પછી છારી ઢંઢ કન્ઝર્વેશન રિઝર્વ કચ્છમાં આવેલ છે. ત્યાર પછી મિતિયાલા અભયારણ્ય ક્યાં આવેલ છે? અમરેલી જિલ્લામાં આવેલ છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યાર પછીનું નેક્સ્ટ જોડકું 93 નંબર ડેરી અને જિલ્લા વિશેનું છે. તેમાં આપણે જોઈ પંચામૃત ડેરી ક્યાં આવેલ છે? તો કે પંચમહાલમાં. ચલાલા ડેરી ક્યાં આવેલ છે? અમરેલી ખાતે. દૂધ સાગર ડેરી ક્યાં આવેલ છે? મહેસાણામાં. ત્યાર પછી દૂધ ધારા ડેરી ક્યાં આવેલ છે? ભરૂચ ખાતે. ત્યાર પછી દૂધ સરિતા જે ભાવનગરમાં આવેલ છે. મોસ્ટ આઈએમપી. ત્યાર પછીનું નેક્સ્ટ જોડકું આપણે જોઈ 94 પ્રદેશ અને તેના નામ વિશે. મહેસાણા જિલ્લાના કડી અને ગાંધીનગરના કલોલ વચ્ચેનો ભાગ શું કહેવામાં આવે છે? તો કે ખાખરિયા ટપ્પા તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી જેઠી નદીના ઉત્તરનો ભાગ કયા નામે ઓળખવામાં આવે છે? તો કે માળ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી ડાંગ જે દંડકારણ્ય તરીકે ઓળખાતું હતું. ઘેલો અને શેત્રુંજી નદી વચ્ચેનો પ્રદેશ કયા નામે ઓળખાય? ગોહિલવાડ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યાર પછીનો 95મો પ્રશ્ન સાબરમતી નદી જ્યાં ખંભાતના અખાતમાં સમુદ્ર સંગમ પામે છે તે વિસ્તાર કયા નામથી ઓળખાય છે? સાચો જવાબ છે કોપાલીની ખાડી. ત્યાર પછી 96 ગુજરાત સરકાર દ્વારા કયા સ્થળે ફિશ મિલ પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી છે? ગુજરાત સરકાર દ્વારા કયા સ્થળે ફિશ મિલ પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી છે? સાચો જવાબ છે જાફરાબાદ. ત્યાર પછી 97મો પ્રશ્ન ગુજરાતમાં સૌથી વધુ અકીક કયા જિલ્લામાંથી મળે છે? સાચો જવાબ છે ભરૂચમાંથી. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 98 વિદ્યુત મથક અને વિદ્યુત ઉત્પાદન નર્મદા સરદાર સરોવર વિદ્યુત મથક જે 1450 મેગાવોટ ઉત્પાદન કરે છે વિદ્યુત ઉત્પાદન. ત્યાર પછી કડાણા જળ વિદ્યુત મથક જે 305 મેગાવોટ. ત્યાર પછી ઉકાઈ જળ વિદ્યુત મથક જે 240 મેગાવોટ. ત્યાર પછી પાનમ જળ વિદ્યુત મથક જે 2 મેગાવોટ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ 99 ગુજરાતમાં ચરોતર પ્રદેશમાં કયા પ્રકારની જમીન આવેલી છે? સાચો જવાબ છે લોયર પ્રકારની બેસર જમીન આવેલી છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 100 સરદાર સરોવર બંધના કુલ કેટલા દરવાજા છે?
સાચો જવાબ છે 30 દરવાજા. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મોસ્ટ આઈએમપી મોડેલ પેપર પ્રશ્ન 100ની ચર્ચા કરેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આવનારી પોલીસ કોન્સ્ટેબલ માટે આપણી ચેનલમાં ડેઇલી મોડેલ પેપર અપલોડ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દેજો. તમારા મિત્ર સુધી શેર કરજો. તો ચાલો હવે મળીએ એક નવા મોડેલ પેપર સાથે.